શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ધાર્મિક યુટ્યુબ ચેનલ પર। આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પુસ્તકની 19મા અધ્યાય પરની કથા, જે છે દાવાનળ પાનની। પરંતુ જો તમે શ્રી કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય યા શ્રી કૃષ્ણજીને સમજવા ઈચ્છતા હોય તો આ કથા પૂર્ણ સાંભળવી। એ પહેલાં આ પુસ્તકની 18મા અધ્યાય પરની કથા, જે છે પ્રલંબાસુર વધની, એ પહેલાં સાંભળવા વિનંતી, જે તમને આઈ બટન પર મળી જશે। ચાલો ત્યારે અત્યારે શરૂ કરીએ શ્રી કૃષ્ણ અને દાવાનળ પાનની કથા। કૃષ્ણ, બલરામ તથા તેમના મિત્રો આમ રમતગમતમાં રોકાયેલા હતા। ત્યારે ગાયોની સંભાળ રાખનાર કોઈ ન હોવાથી પોતાની ઈચ્છામાં આવે તેમ તે ઘૂમવા લાગી અને અરણ્યના ઊંડા વિસ્તારોમાં ઉતરી ગઈ। આગળ ને આગળ તાજું ઘાસ તેમને લલચાવી રહ્યું હતું। બકરા, ગાયો અને ભેંસો એક વનથી બીજા વનમાં પ્રવેશી રહ્યા। છેવટે ઇસિકાટવી નામે ઓળખાતા જંગલમાં જઈ પહોંચ્યા। આ જંગલમાં પુષ્કળ પ્રમાણમાં લીલુંછમ ઘાસ ઉગ્યું હતું, એટલે તેઓ ત્યાં લલચાઈ ખેંચાઈ આવ્યા હતા। પરંતુ જંગલમાં પ્રવેશ કર્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે ત્યાં દાવાનળ પ્રગટ થઈ ચૂક્યો છે, એટલે તેઓ ભાંભરવા લાગી। કૃષ્ણ, બલરામ અને તેમના મિત્રોની નજરે પોતાના પશુ પડ્યા નહીં, એટલે તેઓ ખૂબ જ ચિંતાતુર બની ગયા। એમના પગલાં જોતા જોતા તેઓ તેમની શોધમાં આગળ વધ્યા। ચરેલા ઘાસ પરથી ધણની નિશાનીઓ મળતી હતી। પોતાના નિર્વાહનું એકમાત્ર સાધન આ ગાયો હતી, એટલે બધા જ ગોપબાળોને લાગ્યું કે આ અમારું એકમાત્ર સાધન છૂટવાય તો નહીં જાય ને। પરંતુ થોડી જ વારમાં ગાયો ભાંભરવાનો અવાજ તેમના કાને પડ્યો। કૃષ્ણે ગાયોને તેમના વિવિધ નામોથી બોલાવવા માંડી। કૃષ્ણને જોરથી બૂમો પાડતા સાંભળી એકદમ આનંદ વિભોર બની ગાયોએ પ્રત્યુત્તર આપ્યો। પરંતુ એટલી વારમાં તો દાવાનળે બધી જ ગાયોને ચોમોરથી ઘેરી લીધી। પરિસ્થિતિ ઘણી જ ભયંકર બની ગઈ। પવનના ઝડપી સપાટા આવતા હતા, એટલે અગ્નિજ્વાલાઓ પણ ઝડપભેર પ્રસરી રહી હતી। બધી જ જળચેતન સૃષ્ટિ આ દાવાનળમાં ભખરાઈ જશે એમ ઘડીભર તો લાગ્યું। ગોપબાળો તથા ગાયો ખૂબ જ ભયભીત બની ગઈ। મૃત્યુને આરે ઊભેલો માનવી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની સામે જોઈ રહે છે, તેમ એ બધાની સહાય વદને કૃષ્ણ, બલરામ સામે દ્રષ્ટિપાત કરી રહ્યા। તે કહેવા લાગ્યા, વહાલા કૃષ્ણ અને બલરામ, આ દાવાનળના પ્રખર તાપથી અમે સળગી રહ્યા છીએ। આપના ચરણવિંદમાં અમને આશ્રય આપો। આ મહાન સંકટમાંથી આપ જ અમને બચાવી શકો તેમ છો, એ અમે જાણીએ છીએ। વહાલા કૃષ્ણ, અમે આપના પરમ મિત્રો છીએ। અમે આમ દુઃખી થઈએ તે બિલકુલ યોગ્ય નથી। અમે સંપૂર્ણ રીતે તમારા આશ્રયે જ ઊભા છીએ। આપ સર્વ ધાર્મિક જીવનના જ્ઞાતા છો। આપના સિવાય અમે અન્ય કોઈને ઓળખતા નથી। પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતાના પરમ મિત્રોના આજીજીભર્યા આ બોલ સાંભળ્યા। પોતાના પર એમની વિનમ્રી ભરી દ્રષ્ટિ મંડાયેલી જોઈ એમણે ઉત્તર વાળવા માંડ્યો, ભય માટે કોઈ જ કારણ નથી, એમ સૌ કોઈને એમણે આંખના ઇશારે સમજાવી દીધું। પછી સર્વોત્તમ યોગી, સર્વશક્તિમાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણે દાવાનળની બધી જ જ્વાળાઓનું પાન કરી લીધું। આમ ઝઝૂમી રહેલા ભયથી ગાયો તથા ગોપ બાળકોનું રક્ષણ થયું। ભયના પરિણામે ગોપ બાળો લગભગ મૂર્છિત થઈ ગયા હતા, પરંતુ એમની મૂર્છા વળી અને એમના ચક્ષુ ઉઘડ્યા ત્યારે પોતે કૃષ્ણ, બલરામ તથા ગાયોની સામે જ છે એવી તેમને ખાતરી થઈ। ભભૂકતા અગ્નિની જ્વાલાઓથી પોતે સંપૂર્ણ સલામત છે અને સઘળી ગાયો પણ બચી ગઈ છે, એ જોઈ તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં। કૃષ્ણ સામાન્ય બાળક નથી, પણ કોઈ દેવતા છે એવું પોતાના દિલથી એમ માની રહ્યા। સંધ્યા ટાણે કૃષ્ણ, બલરામ, ગોપબાળો અને ગાયો વૃંદાવનની વાડે ટળ્યા। તે બંસરી બજાવી રહ્યા હતા। જેમ જેમ તેઓ બધા ગામ નજીક આવી પહોંચ્યા, તેમ તેમ બધી જ ગોપીઓ આનંદ વિભોર બની ગઈ। આખો દિવસ ગોપીઓ ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતી હતી। જ્યારે તે વૃંદાવનમાં ગાયો ચરાવતા જતા, ત્યારે કૃષ્ણની ગેરહાજરીમાં એમને એક એક ક્ષણ 12 વર્ષ જેવડી લાંબી લાગતી હતી। આ પ્રમાણે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દાવાનળ પાન એ નામના 19મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે। તો મિત્રો, આ હતી શ્રી કૃષ્ણ અને દાવાનળ પાનની કથા। જો તમને આ કથા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી નેક્સ્ટ નવી કથા જે છે
શરદનું વર્ણન એ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ આગળના વિડીયોમાં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.